નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. તો કાલના અધૂરા સવાલમાં આપણે આજે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન LCAO તરફ હતા અને એમાં આપણે હાઇડ્રોજન પરમાણુમાંથી અણુ બનાવવાની વાત કરી કે આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ A અને B હોય તો તેના માટે તરંગ વિધેય જે છે તેને psi A અને psi B તરીકે દર્શાવી શકાય. આમ જોવા જઈએ તો લાકો થિયરી LCAO થિયરીની અંદર વધારાના માહિતી તરીકે આવું રજૂ કરી શકાય કે પરમાણ્વીય કક્ષકોને આ જવાબમાં એન્ટર નથી કરવાનું. વધારાની માહિતી પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય તરીકે દર્શાવી શકાય. તરંગ વિધેય જે મેં કાલે વાત કરેલી, તરંગ વિધેય એટલે psi. આ psi છે તે ઇલેક્ટ્રોનનો કંપ વિસ્તાર રજૂ કરે છે. બીજા ચેપ્ટરમાં મેં વાત કરેલી psi જે છે એ ઇલેક્ટ્રોનનો કંપ વિસ્તાર, ગર્ત અને શૃંગ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. તો એની સાથે એને સંબંધિત છે. શ્રોડિંજરનું જ્યારે તરંગ સમીકરણ આપણે જોયેલું ત્યારે એ સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી માટે લાગુ પાડી શકાતું ન હતું. શ્રોડિંજર તરંગ સમીકરણ ફક્ત હાઇડ્રોજનને લાગુ પડે, પરંતુ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ કરી શકાય નહીં. તો આણ્વીય કક્ષકો અને તેમાં જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તે હકીકતમાં જોઈએ તો એક લગભગ એટલે કે આશરા પડતી પદ્ધતિ, નવો શબ્દ આવ્યો અહીંયા, ચોપડીનો શબ્દ, આશરા પડતી પદ્ધતિ, જેને કહેવાય લગભગ ગુજરાતીમાં અઠ્ઠે ગઠ્ઠે, રાઈટ. તો આપણે જે LCA થિયરી ભણીએ છીએ, LCAO, એ થિયરી કોના પર ડિપેન્ડેબલ છે? તો કે આશરા પડતી પદ્ધતિ. આશરા પડતી પદ્ધતિનો મતલબ એપ્રોક્સિમેટ એટલે કે લગભગ, એમ 100% નહીં, એટલે અંદાજિત. આવું હોય નહીં પણ આવું ધારવામાં આવે છે. એટલે આની અંદર આપણે જે કાંઈ દર્શાવશું એ બધી ધારણા છે. ઓકે, એટલે આ બાબત એક યાદ રાખવાની હતી. હવે આપણે થિયરીમાં આગળ વધીએ. તો છેલ્લે આપણને આવું મળેલું, સિગ્મા બરાબર psi A વત્તા psi B અને સિગ્મા સ્ટાર બરાબર psi A માઇનસ psi B. ઓકે, જેને આપણે શું કહીશું? તો કે પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકોને પરમાણ્વીય કક્ષકો ના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષકોને બંધકારક આણ્વીય કક્ષકો, સિગ્મા બંધકારક
રાઈટ, આણ્વીય કક્ષકો કહેવાય BMO. અને પરમાણ્વીય કક્ષકોના બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષકોને સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો, બંધ પ્રતિકાર, બંધનો પ્રતિકાર કરે, જેને આપણે કહીએ છીએ ABM, એન્ટી બોન્ડિંગ, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. ચાલો, તેની આરેખીય માહિતી, આલેખની જગ્યાએ શબ્દ આરેખ એવું લેવાનું અહીંયા, આલેખની જગ્યાએ. તેને આરેખમાં તમે આ રીતે દર્શાવી શકો, આરેખ, આલેખની જગ્યાએ આરેખ. ચાલો, એની અંદર આપણે આ રીતે એનું રજૂઆત કરી શકીએ. આને કહીશું આપણે વધતી ઉર્જા, નીચેથી ઉપર જઈએ એમ ઉર્જા વધતી જાય, તો વધતી ઉર્જા. આપણી પાસે હાઇડ્રોજનની 2 પરમાણ્વીય કક્ષકો છે, એટલે અહીંયા આપણે લખી દેવાનું A પરમાણુ, અહીંયા B પરમાણુ, અને આ 2 ભેગા થઈને બનાવે AB અણુ. તો આ થયું આપણું psi A, આ થયું psi B, રાઈટ. અને અહીંયા જે બનશે એ સિગ્મા, બંનેનો સરવાળો. ચાલો, તો એને તમે આરેખમાં આ રીતે દર્શાવી શકો. તો હું અહીંયા પહેલી કક્ષા લઉં, 1s1. આ બાજુ પણ પહેલી કક્ષા, A નંબરનો હાઇડ્રોજન અને B નંબરનો હાઇડ્રોજન, બેમાં એક એક ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનવાળા લેવાના. ક્લિયર? આનું નામ psi A, આનું નામ psi B. ચાલો, આમાંથી 2 વસ્તુ બને, એક સરવાળો ને એક બાદબાકી. ચાલો, ઉપર બતાવવાની બાદબાકી, કારણ કે એની ઉર્જા વધારે હોય, નીચે બતાવવાનો સરવાળો. અહીંયા બાદબાકી, બાદબાકીને કારણે અંદર ઇલેક્ટ્રોન ભેગા થતા નથી. અહીંયા સરવાળો, એમાં ઇલેક્ટ્રોન ભેગા થાય. કેવી રીતના ભેગા થાય તો એ કહું તમને. અહીંયા ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલો, અડાડી દેવાનું સીધું. ચાલો, આમાંથી એક ઇલેક્ટ્રોન આવ્યો, એક ઇલેક્ટ્રોન આમાંથી આવ્યો, આમાં કાંઈ નહીં, ખાલી. એટલે આ બેયનું સિગ્મા સ્ટાર, તો કે psi A માઇનસ psi B. આ બેયનું સિગ્મા, તો કે psi A પ્લસ psi B. સમજાય જ બાબત? આને કહેવાય પરમાણ્વીય કક્ષકો. આ પણ પરમાણ્વીય કક્ષકો, આને કહેવાય આણ્વીય કક્ષકો. ઓકે, બંધ પ્રતિકારક કક્ષકની ઉર્જા પરમાણ્વીય કક્ષકો કરતાં વધારે હોય એટલે એ ઉપર આવે, આમ જાવ એમ ઉર્જા વધતી જાય, આના કરતાં આની ઉર્જા વધારે. પરમાણ્વીય કક્ષકો કરતાં બંધકારક કક્ષક જે છે એ અબંધકારક કરતાં ઓછી ઉર્જા ધરાવે. આ થઈ અબંધકારક અને આ થઈ બંધકારક, એટલે આને આપણે કહીશું બંધકારક કક્ષકો. BMO. અને આને કહીશું આપણે
અબંધકારક ABMO. તો આ એક હાઇડ્રોજન વાળી વાત થઈ, એટલે કે એક ઇલેક્ટ્રોન હોય તો આ એક હાઇડ્રોજનનો પરમાણુ આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ જોડાઈને H2 બનાવે. તો આ રીતે એને આણ્વીય કક્ષક રચના કહેવાય. આ વચ્ચેની જે રચના આણ્વીય, સાઈડમાં બે બાજુ પરમાણ્વીય. પડી સમજ. હવે આ જ્યારે બને ને ત્યારે બે પ્રકારની ઘટના બને, જેને ગુણાત્મક રીતે નીચે મુજબ રજૂ કરી શકાય. ગુણાત્મક રીતે, ગુણની દ્રષ્ટિએ બે ઘટનાઓ કઈ કઈ છે? તો ગુણાત્મક રીતે આણ્વીય કક્ષકોની રચના જે છે તે સંયોજાતા ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વિભંજક વ્યતિકરણના પર્યાયમાં લેવામાં આવે. એનો મતલબ કે આણ્વીય કક્ષકોની રચના ગુણાત્મક રીતે આણ્વીય કક્ષકોની રચના ઇલેક્ટ્રોનના બે ભાગ પાડવાના. રચનાત્મક વ્યતિકરણ અને વિભંજક વ્યતિકરણ. અહીંયા બે ઘટના થઈ, એકમાં રચના બની ને એકમાં ન બની. બની એને રચનાત્મક કહેવાય, ન બની એને વિભંજક કહેવાય. રચનાત્મક વ્યતિકરણથી રચનાત્મક માટે અંગ્રેજીમાં શબ્દ છે કન્સ્ટ્રક્ટિવ. બનવું, કન્સ્ટ્રક્ટનો મતલબ થાય બનવું, અને કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક. તો અહીંયા તૂટવું એટલે ડિસ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્શન રચના કરવી, બાંધકામ કરવું. ડિસ્ટ્રક્શન તોડવું. રાઈટ. તો રચનાત્મક વ્યતિકરણથી BMO બને. BMO એટલે કે બંધ પ્રતિકારક. અને વિભંજક વ્યતિકરણથી ABMO બને. આ બંધકારક અને આ બંધ પ્રતિકારક. હવે BMO બને ત્યારે થાય શું? ઇલેક્ટ્રોનના તરંગ એકબીજાને, ઇલેક્ટ્રોનના તરંગ એટલે psi, એકબીજાને પ્રબલક રીતે એટલે એને રીનફોર્સ કહેવાય. એકબીજા સાથે મજબૂતાઈથી રીનફોર્સ. પ્રબલક રીતે જોડાય ઇલેક્ટ્રોનની ઘનતા બે પરમાણુના કેન્દ્રની વચ્ચે સ્થાન પામે. ઘનતા બે પરમાણુના ઇલેક્ટ્રોનની વચ્ચે સ્થાન પામે અને પરિણામે અપાકર્ષણ ઓછું. માટે અપાકર્ષણ ઓછું. અને અપાકર્ષણ ઓછું હોવાથી અણુ સ્થાયી બને.
રાઈટ. ચાલો, જ્યારે આની અંદર ઊંધું છે, એકબીજાને વિભંજક વ્યતિકરણને કારણે ઇલેક્ટ્રોન તરંગ જે એકબીજાની પ્રબલક અસર ધરાવે છે એ રદ થાય. એબીએમઓ બને ત્યારે વિભંજક વ્યતિકરણને કારણે પ્રબલક અસર રદ થાય છે. પ્રબલક અસર રદ થઈ ગઈ, નાબૂદ થઈ. કોને કારણે? વિભંજક વ્યતિકરણને કારણે પ્રબલક અસર હતી એ રદ થાય અને પરિણામે ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે. આ બે પરમાણુની વચ્ચે સ્થાન પામે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા માટે ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે અને દૂર સ્થાન પામે. આથી અહીંયા આણ્વીય કક્ષકની રચના થાય તો સામે નોડલની રચના થાય, જે બંને કેન્દ્રોની વચ્ચે હોય. કારણ કે ત્યાં અપાકર્ષણ અહીંયા ઓછું હતું તો ત્યાં અપાકર્ષણ વધુ આવે અને પરિણામે તે અણુને અસ્થાયી કરે. તો ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામતી હોવાને કારણે ત્યાં બને શું? તો કે નોડલ સમતલ બને. જગ્યા નથી એટલે લખું, પછી પહેલાં આને ફરીથી સમજી લો. જ્યારે આણ્વીય કક્ષકો બને છે ત્યારે તેનું ગુણાત્મક રીતે જોવામાં આવે તો આણ્વીય કક્ષકોની રચના બે પ્રકારના વ્યતિકરણથી થાય. એક રચનાત્મક વ્યતિકરણ છે કે જેમાં હકીકતમાં કક્ષકોમાંથી આણ્વીય કક્ષકો બને છે. બીજું એવું છે કે જેમાં હકીકતમાં બનતી નથી, એટલે એને રચનાત્મક અને વિભંજક વ્યતિકરણ કહેવામાં આવ્યું. રચનાત્મક વ્યતિકરણથી બીએમઓ બને, જેને કહીશું આપણે બંધકારક, રાઈટ. અને વિભંજક વ્યતિકરણથી એબીએમઓ બને, બંધ પ્રતિકારક. હવે બીએમઓ બને ત્યારે થાય શું? તો કે ઇલેક્ટ્રોનના તરંગો એકબીજાને પ્રબલક રીતે જોડાય અને ઇલેક્ટ્રોનની ઘનતા બે પરમાણુની વચ્ચે સ્થાન પામે. અહીંયા આ વચ્ચે સ્થાન પામી કહેવાય. આથી અપાકર્ષણ ઓછું થાય અને અણુ સ્ટેબલ બને. ક્લિયર? જ્યારે એબીએમઓની અંદર વિભંજક વ્યતિકરણને કારણે પ્રબલક અસર જે છે એ દૂર થઈ જાય. વિભંજક વ્યતિકરણને કારણે પ્રબલક અસર દૂર થાય, ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે અને પરિણામે ત્યાં બને નોડલ સમતલ. નોડલ સમતલનો મતલબ ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0. અને ત્યાં શું બને? તો કે નોડલ સમતલ. અને ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 અને ત્યાં અપાકર્ષણ વધારે હોય. અપાકર્ષણ વધારે અને પરિણામે અણુ કેવો બને? અસ્થાયી બને, એટલે શક્ય બને નહીં. તો રચનાત્મકથી આણ્વીય કક્ષક બને અને વિભંજકથી નોડલ સમતલ બને. આ બે બાબતોને તમારે ખાસ સમજવાની છે. ક્લિયર થઈ વાત? ચાલો, આ હતું પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન, રાઈટ. હવે આ રેખિક સંગઠનથી આપણને એટલી ખબર પડી ગઈ કે જો રચનાત્મક વ્યતિકરણ થાય તો બંધકારક આણ્વીય કક્ષકો બને અને વિભંજક વ્યતિકરણ થાય તો
અબંધકારક અથવા તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બને. બંનેના રીઝન શું? તો કે બીએમઓ બને ત્યારે ઇલેક્ટ્રોનના તરંગ એકબીજાને પ્રબલક રીતે જોડાય ઇલેક્ટ્રોનની ઘનતા બે પરમાણુની વચ્ચે સ્થાન પામે અને પરિણામે અપાકર્ષણ ઘટે. આથી અણુ સ્થાયી બને. જ્યારે પહેલામાં વિભંજક વ્યતિકરણને કારણે પ્રબલક અસર રદ થાય, ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે પરમાણુ કરતાં, પરિણામે ત્યાં નોડલ સમતલની રચના થાય, અપાકર્ષણ વધે. આથી અણુ અસ્થાયી બને છે. ક્લિયર? ચાલો, ત્યારબાદ આપણે જોવાનું છે પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો. હવે એક મેન બાબત એ યાદ રાખવાની કે જ્યારે આપણી પાસે બંધ પ્રતિકારક કક્ષકોની ઉર્જા આવે, બંધ પ્રતિકારક એટલે બીએમઓ, આગળ એ લગાડવાનું, એ બીએમઓ બંધ પ્રતિકારક, એની ઉર્જાની વાત આવે તો એની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ હોય. એની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ, જે આપણે આકૃતિમાં દર્શાવેલું. અહીંયા આપણે લીધેલી એ બીએમઓ અને અહીંયા બીએમઓ, આ મૂળ પરમાણ્વીય કક્ષક, આ મૂળ પરમાણ્વીય કક્ષક, રાઈટ? આ તો કે એ બીએમઓ, આ બીએમઓ. તો એ બીએમઓ છે મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ ઉર્જા ધરાવે. જોઈ લો, કારણ કે અહીંયા જે આમ લીટો હતો એ ઉર્જાનો લીટો હતો, ઉપર જઈએ એમ ઉર્જા વધે, તો આના કરતાં આની ઉર્જા વધુ. જ્યારે બીએમઓની બાબત આવશે ત્યારે મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી. બીએમઓની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી. એ જુઓ નીચે છે, અહીંયા આની ઉર્જા આવે, આની ઉર્જા અહીંયા આવે અને આની ઉર્જા અહીંયા આવે. આ છે એ બીએમઓ, આ છે બીએમઓ અને આ પરમાણ્વીય કક્ષકો. પડે એમ? તો આ બાબતને પણ તમારે ખાસ યાદ રાખવાની છે કે એ બીએમઓની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં વધુ, જ્યારે બીએમઓની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી હોય છે. ઓકે? અને બંને આણ્વીય કક્ષકોની કુલ ઉર્જા, બંને આણ્વીય કક્ષકો આની અને આની, આ બંનેની કુલ ઉર્જા એ બે મૂળ પરમાણ્વીય કક્ષકોની કુલ ઉર્જા જેટલી થાય. એટલે કે એક પરમાણુ હું અહીંયાથી લઈશ, એક પરમાણુ હું અહીંયાથી લઈશ, તો 2 સ્ટાર બરાબર એ બીએમઓ વત્તા બીએમઓ. બંને આણ્વીય કક્ષકોની ઉર્જાનો સરવાળો બંને પરમાણ્વીય કક્ષકોની ઉર્જા બરાબર થાય. ક્લિયર વાત? ચાલો આગળ વધીએ પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો. કઈ શરતોનું પાલન થાય તો જ પરમાણ્વીય કક્ષકોનું સંગઠન થાય અને તમને આણ્વીય કક્ષકો મળે, નહીતર મળે નહીં. તો પહેલો જ પોઈન્ટ છે મહત્વનો કે કક્ષકો જેનું સંગઠન કરવાનું છે તેવી કક્ષકોની ઉર્જા લગભગ સમાન હોવી જોઈએ. એટલે કે કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. આનો મતલબ શું થાય? તો કે એક જ પરમાણુની બાબતમાં જોઈએ તો એક જ પરમાણુ હોય, હાઇડ્રોજન હાઇડ્રોજન, ક્લોરીન ક્લોરીન,
એક જ પરમાણુમાં વનેસ વનેસ હોય, એક જ પરમાણુની વનેસ વનેસ, તો રાઈટ વાત છે. પણ એક જ પરમાણુની 1s સાથે 2s નું સંગઠન ન થાય. પરંતુ એક પરમાણુની 1s, એક પરમાણુની 1s લઉં અને બીજા પરમાણુની 2s લઉં, તો સંગઠન પાછું થાય. એક જ પરમાણુની એક જ પ્રકારની કક્ષકો વચ્ચે થાય, પણ જુદા જુદા પ્રકારની કક્ષકો વચ્ચે ન થાય. પણ જુદા જુદા પરમાણુની જુદી જુદી કક્ષકો વચ્ચે થાય. ક્લિયર? પણ ત્યાં કન્ડિશન શું છે? તો કે કક્ષકોની ઉર્જા સમાન હોવી જોઈએ. આગળ વધીએ. બીજો પોઈન્ટ આપણને એમ કહે છે કે આણ્વીય અક્ષ પર સમાન રીતે સમમિતિ હોય, સિમેટ્રી, અવકાશમાં ગોઠવણી સમાન હોવી જોઈએ, સમમિતિ. હોય તો સંગઠન થાય. જેમ કે ઝેડ અક્ષ સાથે ઝેડનું સરળતાથી થાય. હવે પી ઝેડ લઉં તો એની સાથે પી ઝેડ થાય. પરંતુ પી ઝેડ સાથે હું પી એક્સ કે પી વાય લેવા જાઉં તો ન થાય. કારણ કે પી ઝેડ સાથે ઝેડની સમમિતિ કોમન થાય, સરખી થાય, પણ ઝેડ સાથે એક્સની અને ઝેડ સાથે વાયની સમમિતિ સરખી થાય નહીં. બીજું કે મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ, ખાલી ટચ ન થવું જોઈએ, એકબીજા ઉપર ઓવરલેપિંગ થવું પડે, જેને કહેવાય મહત્તમ માત્રામાં સંમિશ્રણ. એટલે ત્રીજો પોઈન્ટ, મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. જેથી કરીને ઇલેક્ટ્રોનની ઘનતા વધે. ત્યાર પછી આણ્વીય કક્ષકો 3 પ્રકારે બને. આણ્વીય કક્ષકો 3 પ્રકારે બને, એમાંથી 2 આપણે ભણવાના છે. ચાલો, એમાં એક સિગ્મા, એક પાય અને ડેલ્ટા. સિગ્મા બંધ બનાવે, પાય બોન્ડ બનાવે, ડેલ્ટા બોન્ડ બનાવે. ડેલ્ટા આપણે ભણવાનો થતો નથી. ડેલ્ટા માટે તમે અને હું બે નાના પડી. તો સિગ્મા બંધની વાત કરીએ તો બંધ અક્ષની આસપાસ સમમિતિ હોય. બંધ અક્ષની આસપાસ સમમિતિ હોય. એના ઉદાહરણ લેવા હોય તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz. અને આની અંદર બંધ અક્ષની આસપાસ સમમિતિ ન હોય. આસપાસ સમમિતિ ન હોય તો કેવી રીતના હોય? તો કે પિંડક હોય, ધન પિંડક ઉપર અને ઋણ પિંડક નીચે. ધન પિંડક ઉપર પાઈની વાત છે, ડેલ્ટામાં નહીં રમતા. ધન પિંડક ઉપર આવે અને ઋણ પિંડક નીચે.
પિંડક એટલે લોબ. પાય અને પાય સ્ટાર કેન્દ્રો વચ્ચે નોડ હોય. પાય અને પાય સ્ટાર ના કેન્દ્રો વચ્ચે નોડ હોય. નોડ જાણો ને તમે, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, એને નોડ કહેવામાં આવે. તો આ 3 પ્રકારની કક્ષકો બને, પાય, સિગ્મા અને ડેલ્ટા. એમાં આપણે ભણવાની કઈ સિગ્મા અને પાય. હવે આ પિંડક શું છે, નિશાની શું છે, એ તમને સમજાવી દો, પછી આગળ વધીએ. હવે આપણે આરેખ તરફ જવાનું છે, પણ પહેલા નિશાનીનો ખ્યાલ મેળવી લઈએ. હવે તમને કોઈ પૂછી મૂકે કે કક્ષકોને રજૂ કરવામાં ધન અને ઋણ સંજ્ઞાની અગત્યતા લખો. કક્ષકોને રજૂ કરવામાં ધન અને ઋણ સંજ્ઞા ની અગત્યતા લખો. તો લખવાની, મૂંઝાવાનું નહીં, આવી રીતના લખવાની કે લોબમાં ધન અને ઋણ સંજ્ઞા તરંગ વિધેયના ચિહ્નો છે. લોબ એટલે પિંડક. માં પ્લસ અને માઇનસ સંજ્ઞા તરંગ વિધેયના ચિહ્નો છે. જે વીજભાર દર્શાવતા નથી. બરોબર યાદ રાખજો, જે વીજભાર દર્શાવતા નથી. ધન વીજભાર કે ઋણ વીજભાર નથી. આ તો એ છે શું? તો તે તરંગ વિધેયની એક અવસ્થા છે. તે તરંગ વિધેયની એક અવસ્થા છે. જેને પ્લસ એટલે કે પોઝિટિવ અને બીજી અવસ્થા જે છે તેને માઇનસ અથવા તો નેગેટિવ કહે છે. એક અવસ્થા જે છે તે પોઝિટિવ અને બીજી અવસ્થા નેગેટિવ. તો એ એની શું છે? અવસ્થા. હવે આપણને ખબર છે પ્લસ પ્લસનું સંમિશ્રણ થાય, પ્લસ અને પ્લસ અથવા તો માઇનસ માઇનસ બે લઈ શકાય, નું સંમિશ્રણ થાય તો બને BMO. અને આનાથી ઉલટું શું? વિરુદ્ધનું થાય, પ્લસ માઇનસનું, તો બને ABM. તો આ હતું કક્ષકોને રજૂ કરવામાં પ્લસ અને માઇનસ સંજ્ઞાની અગત્યતા. હવે જ્યારે આપણે આરેખ દોરી લેશું ત્યારે બંધ ક્રમાંક પર્યાય શું છે તેની આપણે સમજ મેળવશું. પણ સૌથી પહેલાં આરેખ તરફ જઈએ કે ભાઈ આરેખ કેવી રીતના દોરાય. અને તમારે પરીક્ષામાં, તમારી બુકમાં નથી પણ છતાં પરીક્ષામાં પૂછાય એટલે આપણને આવડવું જોઈએ. ચાલો હવે આરેખ તરફ જઈએ.